ચિત્રલેખા મૃત્યુ લોક ચિત્રે છે. ચિત્ર ચાળીને વાનું વાળીને દીવો બાળીને કાજલ પાડીને હવે મૃત્યુ લોક કલખાય રે લખ્યા મૃત્યુ લોક કનરાય રે અજમેર લખ્યો ને અલિયાર લખ્યો મુલતાન લખ્યો ને મારવાડ લખ્યો પુરસન લખ્યો ને બંગાળ લખ્યો એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા સ્વાન મુખા લખ્યા ને માંજર મુખા લખ્યા લખી વનસ્પતિ 18 રે ઓખા આવી જુઓ રે ભરથાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સપના ધર્મા પરણે આવા ઝાડ રે બાઈ લખતા લે ખણ તૂટી રે ખડિયામાંથી સાઈ ફૂટી રે થયો કાગળનો મોટો અંબાડ રે. અહીંયા ચિત્રલેખા હતી. હવે દીવો બાળી અને કાજલ પાડી એમાંથી ચિત્રલેખા મૃત્યુ લોક ચિત્રે છે. મૃત્યુ લોકના 7 ખંડ છે: અજમેર, અલિયાર, મુલતાન, મારવાડ, ખુરાસન અને બંગાળ. આ બધાય ખંડમાં રહેવા વાળા બધાય મનુષ્ય હતા. કોકને 1 મોઢા છે, કોકને 8 મોઢા છે, કોકને વાંદરા જેવું મોઢું, કોકને શિયાળ જેવું, કોકને ગધેડા જેવું, કોકને હાથી જેવું. આવા અનેક જાતના મુખવાળા મનુષ્યને ચિત્રલેખાએ ચિત્રા છે. અને આ પૃથ્વી ઉપર વનસ્પતિ 18 છે. એકો એક ઝાડવા, એકો એક નદી, એકો એક નાળા અને એકો એક પર્વત. ચિત્રલેખા હતી એમાં એકેય ઝાડ બાકી નથી રાખ્યું. એકો એક ઝાડ ચિત્રલેખાએ ચિતરી દીધા અને ઓખાને કહેવા માંડી કે બાળી હવે તું આ કાગળિયા જોઈ લે, જો તને આમાંથી કોઈ ગણેલું હોય તો. ઓખા હતી કાગળિયા જોવા માંડી છે અને ચિત્રલેખાને કહેવા માંડી કે ભાઈ તે કાગળ લખ્યો ને એ તારો મારી ઉપર પાડ છે. પણ એ ચિત્રલેખા તને શું લાગે છે? હું કઈ સપનામાં આવા ઝાડ સાથે પરણીશ? તે તો નકરા આમાં ઝાડવા ચિતરી દીધા છે. પૃથ્વી ઉપર 18 વનસ્પતિ એટલે ઝાડના ચિત્ર વધારે હતા. એટલે કે છે તે તો આમાં નકરા ઝાડ ચિતરી દીધા. હું કઈ સપનામાં ઝાડ સાથે નથી પરણી. જે ચિત્રલેખા કે કાગળ લખ્યો ને એ તારો મારી ઉપર પાડ છે. એવામાં લખતા લખતા લેખન તૂટી ગઈ, ખડિયામાંથી સાય તૂટી ગઈ છે અને કાગળનો જાણે મોટો અંબાડ થઈ ગયો. આપણે આ ચિત્રનું હતું એ થોડીક વારમાં કહી દીધું, 10 થી 15 મિનિટમાં કહી દીધું. પણ આ ચિત્ર દોરતા ચિત્રલેખાને 5 થી 7 વર્ષ થયા છે. એવામાં ચિત્રલેખા આથી હવે ખીચાઈ ગઈ છે. ચિત્રલેખા ઓખાને કહેવા મળી કે ભાઈ તું હવે સાવ જૂઠું બોલે છે, તને સપનું જ નથી આવ્યું. જો તને સપનું આવ્યું હોત ને તો આમાંથી જ કોક હોત. માટે હવે તું જૂઠું બોલે છે, તને સપનું જ નથી આવ્યું. એવામાં ચિત્રલેખા હતી બીજા ઓરડામાં વહી ગઈ છે. અહીંયા ઓખા હતી ઈનાઈ કાગળિયા લઈને જોવા મળી છે. ઈનાઈ ઝાડવા, ઈનાઈ નદી નાળા જોવે છે. એટલે ઓખાને થોડું થોડું યાદ આવવા માંડ્યું છે. માતાજીએ કીધું હતું કે તું એના સપનામાં નહીં ઓળખે. એ ઓખા તું એને જાગ્યા પેડે ઓળખી, તું જાગીશ ત્યારે ઓળખીશ. એટલે ઓખાને થોડું થોડું યાદ આવે છે. એટલે ઓખા હતી કાગળિયા લઈ ચિત્રલેખા પાસે જાય છે અને ચિત્રલેખાને કહેવા મળી કે ભાઈ જે મેં સપનામાં નદી જોઈને એ તે આમાં ક્યાંય નથી જોઈ, અને જે મેં સપનામાં પર્વત જોયો એ આમાં ક્યાંય દેખાતો નથી.